તો તમને ગેર શીખવાડી દઉં છું, જે આ પ્રમાણે દોરેલું છે એ પ્રમાણે શીખવાડી દઉં છું. તો અત્યારે 3 અને 4ની વચ્ચે છે ગેર, ન્યુટ્રલ હશે એટલે 3 અને 4ની વચ્ચે જ હશે. તો હવે પહેલો ગેર પાડવો એટલે હંમેશા તમારે, હું અહીંયા પકડું છું પણ તમારે ગેર આવી રીતે પકડવાનો છે. હું અત્યારે તમને બતાવવા માટે આવી રીતે પકડું છું પણ તમારે ગેર હંમેશા આવી રીતે પકડવાનો છે. તો દોરેલું છે એ પ્રમાણે ડાબી બાજુ લઈ ગયા એટલે અત્યારે ગેર આવ્યો છે પહેલો અને બીજાની વચ્ચે. ડાબી બાજુ લઈ ગયા, હવે ઉપર કરીશું એટલે ગેર પડશે પહેલો. અને પછી તમે સ્પીડ વધે એટલે ડાબી બાજુ હાથ દબાઈ રાખીને આ રીતે લાવશો એટલે પાછો 1 અને 2ની વચ્ચે આવી ગયો. અને હવે પાછો નીચે, એટલે અત્યારે ગેર આપણો છે પહેલાં બીજા ગેરમાં નીચે લાવ્યા છે એટલે આપણો ગેર છે અત્યારે બીજા ગેરમાં. હવે ત્રીજા ગેરમાં ગાડી લેવી હોય એટલે તમારે ઉપર કરવાનું છે અને છોડી દેવાનું છે. સહેજ ઉપર કરશો એટલે છોડી દેવાનું એટલે આવી જશે 3 અને 4ની વચ્ચે. અને હવે પછી કરવાનું છે ઉપર એટલે તમારો ગેર પડી જશે ત્રીજો. અને ચોથો ગેર પાડવો હોય એટલે સેમ ટુ સેમ વચ્ચે લાવીને નીચે એટલે તમારો ગેર ચોથો ગેર પડી ગયો છે. અને આને ઉપર લઈ જશો સહેજ, કોઈ પણ ગેરમાં હશે સહેજ, જાણે કે ઉપર છે તો નીચે લાવ્યા, નીચે છે તો ઉપર લાવ્યા, તો એ ન્યુટ્રલ થઈ જશે. એ ક્યાંય આઘો પાછો નહીં થાય, ત્યાં જ થઈ જશે ન્યુટ્રલમાં. પહેલામાં હશે તો એ રીતે વચ્ચે લાવશો તો પણ એ આવી જશે ત્રીજા અને ચોથાની વચ્ચે. અને એકદમ ઇઝી રીત સમજાવું તો કોઈ પણ ગેર હોય, જાણે કે પહેલો ગેર છે, હવે મારે બીજા ગેરમાં લાવી છે ગાડી, તો ફક્ત આવી રીતે વચ્ચે લાવી દેવાનું અને પછી પાછું ડાબી બાજુ લઈને નીચે લાવી દેવાનું છે એટલે તમારો ગેર બીજા ગેરમાં આવી જશે.